બીકોમ સેમેસ્ટર 3 અભ્યાસ કરતા વિદ્યાર્થીની બહેનો, કાલે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર આપના સેમેસ્ટર 3 ની અંદર આપણે અભ્યાસ કરવાના જે વિષયો હતા તેની આપણે સ્પષ્ટતા કરી. મારે ફાળે આવતા બે સબ્જેક્ટ, જેમાંનો પ્રથમ કમ્પલસરી તરીકે એટલે કે ફરજિયાત વિષય તરીકે આપણે કોસ્ટિંગ 1 નો અભ્યાસ કરવાનો થશે. પણ આજે આપણે ઓપ્શનલ સબ્જેક્ટ એકાઉન્ટિંગ 3 કે જ્યાં જે બહેનોએ એફઆઈ બીકોમ એટલે કે સેમેસ્ટર 1 ની અંદર ઓપ્શનલ તરીકે એકાઉન્ટિંગ, બેન્કિંગ કે કોમ્પ્યુટર સાયન્સ ત્રણમાંથી એક જેને પસંદ કરેલું છે એવાનું જે એકાઉન્ટિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બહેનો માટે જ આ લેક્ચર છે. એકાઉન્ટિંગ 3 જેને 1 અને 2 નો અભ્યાસ કરી લીધો, જે 3 માં પ્રવેશ કરશે, તો આ વિદ્યાર્થીની બહેનો માટે થઈ અભ્યાસક્રમ મુજબ આજે આપણે એકાઉન્ટિંગ 3 ની અંદર આવતા અભ્યાસક્રમની માં ચેપ્ટર આપણે 1 અને 2 માં જે આવતા હતા તે જ મુજબ 4 ચેપ્ટર એટલે કે 4 પ્રકરણોનો સમાવેશ જૂન 19 અભ્યાસક્રમ જે અમલમાં આવેલો હતો તે જ હાલ અમલમાં છે. મેં ત્યારે એફઆઈ બીકોમ એટલે કે સેમેસ્ટર 1 ની અંદર જ્યારે આ પ્રવેશ કર્યો ત્યારે મેં સ્પષ્ટતાઓ કરી હતી અમુક બાબતોની કે આ વિષય ફક્ત પાસ થવા માટેનો નથી, તમારા જે ટકાવારી છે એ ટકાવારીનો સ્કોરિંગ વધારવા માટેનો છે. એટલે કે ત્યાં ફક્ત 4 ચેપ્ટર અને 4 દાખલાઓ પરીક્ષાલક્ષી પૂછાતા હોય છે. એટલે કે આપને પરીક્ષાલક્ષી માળખું એની પણ સ્પષ્ટતા કરીએ. દાખલા તરીકે આપને ક્વેશ્ચન 1 અથવા 1, ક્વેશ્ચન 2 અથવા 2, ક્વેશ્ચન 3 અથવા 3, ક્વેશ્ચન 4 અથવા 4, એટલે કે આ 20 20 20 20 15 15 ટોટલ 70 માર્ક્સનું આપનું પ્રશ્નપત્ર હોય. પણ આપ જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો તેમાં થિયોરિકલ વિષય અને એકાઉન્ટિંગ એટલે કે પ્રેક્ટિકલ વિષયમાં થોડો તફાવત હોય. આજે એક સ્પષ્ટતા કરવાનું મન થાય કે દાખલા તરીકે બોર્ડનું સ્થાન લેપટોપે લઈ લીધું છે, ચોકનું સ્થાન કીબોર્ડે લઈ લીધું છે, શાળાનું સ્થાન ઘરે લઈ લીધું છે, પણ શિક્ષકનું સ્થાન ટેકનોલોજી નહીં લઈ શકે. એક ઉત્તમ શિક્ષક ટેકનોલોજીનું નિર્માણ કરી શકે, પરંતુ ટેકનોલોજી છે એ ક્યારેય એક ઉત્તમ શિક્ષકનું નિર્માણ કરી શકતો નથી. અહીંયા પ્રેક્ટિકલ એટલે કે એકાઉન્ટિંગ વિશે આપણે ભણવાનું થાય તો એકાઉન્ટિંગ વિષયની અંદર આપણે પરીક્ષાલક્ષી કેવી તૈયારીઓ કરવી એને ધ્યાનમાં રાખીને આપણે દાખલાઓની ગણતરી કરતા હોઈએ છીએ. પણ એ પહેલા આપણે માત્ર જે પરીક્ષાનો સમય છે એ સમય દરમિયાન આપણે માત્ર 4 દાખલાઓ ગણવાના. પૂછાય છે 8, આપણા ચેપ્ટરો પણ 4 છે. આ 4 ચેપ્ટરોમાંથી દરેક ચેપ્ટરમાંથી એક સમ એટલે કે એક એક્ઝામ્પલ આપણે પૂછાતો હોય છે. એને ધ્યાનમાં રાખીને જ આપણે આપણા અભ્યાસક્રમને આગળ ચલાવીએ છીએ.
પ્રથમ ચેપ્ટર આપણું પાઘડીનું મૂલ્યાંકન આવે છે. સૌથી પહેલા આ ચેપ્ટરની અંદર પાઘડી એટલે શું, તેના લક્ષણો, તેની આવશ્યકતાઓ, તેને અસર કરતા પરિબળો, મૂલ્યાંકનની આવશ્યકતાઓ અને પાઘડી ગણવાની જુદી જુદી પદ્ધતિઓ, આ વિશે અભ્યાસક્રમની અંદર તે સ્પષ્ટતાઓ છે. સૌથી પહેલી બાબત તો આ પાઘડી એટલે શું. આપ જે કોમર્સના વિદ્યાર્થીઓ છો તો ધોરણ 11 અને 12 ની અંદર પાઘડી એટલે શું એનાથી પરિચિત હશો. પણ મિલકતના પ્રકારોની દ્રષ્ટિએ જોવા જઈએ તો મિલકતો દ્રશ્ય અને અદ્રશ્ય બેઉ હોય છે. અહીંયા પાઘડી છે એ અદ્રશ્ય મિલકત છે, એટલે કે પાઘડી ગણી શકાય છે પણ જોઈ શકાતી નથી. જો તમે મારી સમક્ષ હોત તો હું તમને પ્રશ્ન પૂછત કે પાઘડી એટલે શું, પણ તમે મારી સમક્ષ નથી, માટે જ મેં સ્પષ્ટતા કરી કે ટેકનોલોજીથી ઉત્તમ શિક્ષકનું નિર્માણ કરી શકતી નથી, શિક્ષકથી નિર્માણ કરી શકે. પાઘડી એટલે શું, તમારો જવાબ મારી સમક્ષ આવ્યો હોત તો હું ત્યાંથી એ સ્પષ્ટતાઓની શરૂઆત કરું કે પાઘડી આને કહેવાય. પણ હવે મારે ફરજિયાતપણે પાઘડી એટલે શું એ સમજાવવું પડે. પાઘડીનો સામાન્ય અર્થ સમજીએ તો એક એવું પણ થાય છે કે કોઈ ધંધો વેચનાર હોય એને પોતાનો ધંધો જ્યારે ખરીદવો હોય ત્યારે જે કિંમત ચૂકવી હોય અને પછી વેચતી વખતે એને જે કિંમત ઉપજે આ બંને વચ્ચેનો તફાવત એવું સામાન્ય રીતે પાઘડીમાં સમજતા હોઈએ છીએ. પણ પાઘડી ઘણી બધી અર્થ નીકળી શકે છે. આપણે પ્રેક્ટિકલ એટલે કે ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે કોઈ એક પેઢી પોતે વેચાણ માટે થઈને પોતે એક દુકાનદાર તરીકે વેચવા કાઢી છે, તો જેની અંદર દાખલા તરીકે એ પેઢીની એ નામની પેઢી છે જેની મિલકતો દાખલા તરીકે 1,20,000 છે, જેના દેવા દાખલા તરીકે 20,000 છે. હવે આ પેઢીની ચોખ્ખી મિલકત 1,20,000 1 લાખ થાય. ધારો કે આ પેઢી વેચતા તેના એટલે કે વેચાણ કરતા 1,10,000 રૂપિયા ઉપજે તો ત્યાં આપણે એમ કહી શકીએ છીએ કે પાઘડી 10,000 છે. પણ આ તો આપણા માર્મિક ખ્યાલો થયા કહેવાય. પાઘડીનું મૂલ્યાંકન ઘણી બધી રીતે થાય છે. અભ્યાસક્રમની અંદર એના મૂલ્યાંકનની જુદી જુદી પદ્ધતિઓ આપેલી છે. આપણે પાઘડીના મૂલ્યાંકનના દાખલા જ્યારે ગણીએ ત્યારે એ 5 સ્ટેપની અંદર પાઘડીનું મૂલ્યાંકન આપી શકાય છે. સૌપ્રથમ તો પાઘડી ગણવા માટે થઈને સૌથી પહેલા રોકાયેલી મૂડી એટલે કે ચોખ્ખી મિલકતની ગણતરી કરવી પડે. નંબર 2, પછી આપણે અપેક્ષિત વળતરનો દર શોધવો પડે. નંબર 3, આપણે સરેરાશ ચોખ્ખો નફો શોધવો પડે. ત્યાર પછી નંબર 4, અધિક નફો શોધવો પડે. અને નંબર 5, આપણે પાઘડીની ગણતરી કરવી પડે. એટલે કે પાઘડીનું મૂલ્ય છે એ અધિક નફાની રૂએ ગણવામાં આવે છે. એટલે પાઘડી ખરેખર એ પેઢીનું વાસ્તવિક મૂલ્ય હોવા છતાં પણ જોઈ શકાતી નથી, એટલે કે અદ્રશ્ય મિલકત છે. તે વિશેની આ ચેપ્ટરની અંદર એની સ્પષ્ટતાઓ છે. એટલે કે આપણું પ્રથમ ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન તે વિશે આપણે શરૂ કરશું હવે પછી. તો તે વિશે પાઘડીની ગણતરી કરતી વખતે જે મેં 5 સ્ટેપ કહ્યા તેની અંદર સૌથી પહેલા ચોખ્ખી મિલકત, તો ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા, કઈ મિલકતો ધ્યાનમાં લેવી, કઈ દેવાઓ ધ્યાનમાં લેવા. નંબર 2, સરેરાશ ચોખ્ખો નફો શોધતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા, એટલે કે નફોની ગણતરી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી, એટલે કે કયા ઉમેરવા કયા બાદ કરવા, એ આપણે પોઈન્ટ આઉટ સાથે સમજીશું. અહીં તમે મારી સમક્ષ નથી, નહીતર આપણે પોઈન્ટ્સ લખતા હોઈએ છીએ, પણ એની વિશેષ સમજ બોર્ડ દ્વારા હું કરીશ. આ
જ્યારે સમજવા બેઠા છો, મારો જે કાંઈ વિડીયો છે એ આપ શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ નિહાળો તો આપણું પ્રેક્ટિકલ જ્ઞાન પૂર્ણ રીતે સમજી શકાય. કારણ કે ડિજિટલના યુગની અંદર એક મર્યાદા છે અને આ મર્યાદા મુજબ જો આપણે સમજવા શીખીએ તો વાસ્તવિકતાનું નિરૂપણ થઈ શકે. તો નંબર 2 આપણે વાત કરતા હતા સરેરાશ ચોખ્ખો નફો શોધવો. નંબર 3 દાખલાની અંદર અપેક્ષિત વળતરનો દર આપેલો જ હોય છે. અપેક્ષિત વળતરનો દર કોને કહેવાય એની પણ આપણે સ્પષ્ટતા કરીએ. કોઈ પણ પેઢી હોય એને પોતાને કેટલું વળતર મળશે એવી અપેક્ષાઓ રાખેલી હોય, એ અપેક્ષિત વળતરનો દર બને છે. નંબર 4 તેના પરથી આપણે અધિક નફો શોધવાનો થાય છે. અધિક નફાનું સૂત્ર આવે છે, તે મૂકીએ એટલે આપણને અધિક નફો મળે છે. એટલે કે સરેરાશ નફો અને અપેક્ષિત નફા વચ્ચેનો તફાવત એ અધિક નફો બને છે. અને દાખલાની અંદર પાઘડીની ગણતરી અધિક નફાના કેટલા ગણી કરવી તે વિશેની દાખલામાં સ્પષ્ટતાઓ હોય છે. એટલે એના ઉપરથી પાઘડી ગણી શકાય છે. મારી દ્રષ્ટિએ પાઘડીનું મૂલ્યાંકન એ સાવ સહેલી બાબત છે, પણ આપ જ્યારે ફિઝિકલી અભ્યાસ કરતા હો તો નોર્મલી હું તમારી બોક્સની અંદર દાખલો તમે ગણો છો મારી સમક્ષ, ત્યારે આપણે ચેકઆઉટ કરી શકીએ. પણ આપ જે હું સમજ પૂરી પાડો ત્યાર પછી આપ એક્ઝામ્પલ ગણો છો ત્યારે આપણે પ્રેક્ટિસ કરવી જ પડશે. જો પ્રેક્ટિસ નહીં કરો તો આપને ડિફિકલ્ટી થશે, અને ડિફિકલ્ટી થશે તો જ તમે એનું સોલ્યુશન લાવી શકો છો. આ એકાઉન્ટિંગની થોડીક મર્યાદાઓ છે, પણ એ મર્યાદાઓ દૂર થઈ જતી હોય છે. એમાં ચિંતા કરવાની જરૂર નથી. એક બાબતની વચ્ચે પણ સ્પષ્ટતા કરી દઉં કે આપ કોઈ પણ પ્રકારના દબાણમાં રહ્યા વિના અભ્યાસ કરશો. કોવિડ-19 એટલે કે આ રોગ ભયંકર મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધેલું છે. આપ જ્યાં છો ત્યાં આપ સોશિયલ ડિસ્ટન્સિંગનું મૂલ્ય જાળવો, અંતર જાળવો. આપણા ઘરના સર્વે સભ્યો આ મર્યાદામાં ડિસ્ટન્સિંગ જાળવે એવી મારી પણ અપેક્ષા છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી સાથે સાથે કોઈ પણ પ્રકારના દબાણ વગર સ્વેચ્છાએ જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે આપ આપનું કામ આ બરાબર પરિપૂર્ણ કરો તેવી મારી નમ્ર વિનંતી છે. આપ જ્યારે નંબર 2 ચેપ્ટર આપણું સામાન્ય વીમા કંપનીના હિસાબો આપો. આ ચેપ્ટર અભ્યાસક્રમમાં પહેલા પણ હતું, આજે પણ અમલમાં છે. વીમા કંપનીના હિસાબો પહેલા ખાતા સ્વરૂપે આવે, એટલે કે નફા મહેસૂલી ખાતું, ચોખ્ખું મહેસૂલી ખાતું, આ પ્રકારનું વીમા કંપનીના હિસાબો તૈયાર થતા. હવે વર્ટિકલ ફોર્મમાં આવી, એટલે કે તમારે પત્રક સ્વરૂપે બનાવવાનું થશે. આમ જોઈએ તો વીમા કંપની વિશ્વ આખામાં પ્રચલિત છે. જિંદગી સામે અનેક જોખમો છે. આ જોખમોનો સામનો કેમ કરી શકાય તે માટે થઈને આપણે ચોક્કસ કિંમત આપીને આપણું મૂલ્ય આંકીએ છીએ. તો આ મૂલ્ય આંકવા માટે થઈને જ્યારે કોઈ કંપની પ્રયત્ન કરીએ ત્યારે એની સામે જે વળતર ચૂકવાય છે એને પ્રીમિયમ કહેવાય. તો એને ધ્યાનમાં રાખીને કોઈ વ્યક્તિએ વીમાના હિસાબો નથી કરવાના, પણ વીમા કંપની મારો વ્યક્તિનો કે કોઈ પણ સંસ્થાનો જ્યારે વીમો લે છે ત્યારે એ વીમાના દાવાના વળતર ચૂકવવા માટે થઈને પોતાને કેટલો નફો કે નુકસાન થયું એ જાણવા માટે થઈને જે હિસાબો તૈયાર થાય તેને વીમા કંપનીના હિસાબો કહેવાય છે. આની અંદર માત્ર મહેસૂલી ખાતું જ તૈયાર કરવામાં આવે છે અને એ પણ વર્ટિકલ ફોર્મમાં. વીમા કંપનીને સામાન્ય રીતે એક જ પ્રકારની આવક હોય છે. આમ જોઈએ બીજી આવકો છે નોર્મલી, એને પ્રીમિયમની આવક હોય છે. પ્રીમિયમ સીધું નથી હોતું. દાખલામાં જ્યાં આપણે ચોખ્ખું પ્રીમિયમ શોધવું પડે છે, એટલે કે આવેલું પ્રીમિયમ, સીધા વીમાનું પ્રીમિયમ, પુનઃ વીમાનું પ્રીમિયમ, પ્રીમિયમ આગલા વર્ષનું, ચાલુ વર્ષનું, મળવાનું બાકી, અગાઉથી મળેલું,
આવું વીમાનું આપણે માઇનસ પ્લસ કરી એની નોંધ મૂકી અને આપણે ગણતરી કરી શકીએ છીએ. વીમા કંપનીને જો કોઈ મુખ્ય જાવક હોય તો એ દાવાઓની છે, દાવા ચૂકવવાની છે. તો એ દાખલાની અંદર આપણે ગણતરી કરીએ ત્યારે ચોખ્ખા દાવાઓની પણ ગણતરી કરવી પડે છે. એટલે કે પ્રીમિયમની જેમ જ ચૂકવેલા દાવા, પુનઃ વીમાના ચૂકવેલા દાવા, સીધા વીમાના ચૂકવેલા દાવા, આગલા વર્ષના દાવા, ચાલુ વર્ષના દાવા એની ગણતરી કરી અને આપણે રકમના ખાનામાં એ દાવાઓની રકમ મૂકવાની થાય છે. પ્લસ કાનૂની ખર્ચ થાય છે. તે સિવાય સામાન્ય રીતે કંપની ચલાવતા હોઈએ એટલે નોર્મલી વહીવટી ખર્ચા છે, ઘસારાઓ છે એ નોંધાવતી હોય છે, એમાં કોઈ ગણતરી કરવાની થતી નથી. પણ એક બીજી ગણતરી એમાં એજન્ટોને કમિશનની આવે છે. વીમા કંપની છે સીધી ક્યારેય ગ્રાહકો પાસે જતી નથી, વચ્ચે એજન્ટો હોય છે. તો આ એજન્ટોને કમિશન ચૂકવવું પડે છે, જેને એજન્ટોનું કમિશન કહેવાય છે. આ કમિશન 3 પ્રકારના હોય છે. એક સીધા વીમાનું એજન્ટોનું કમિશન, એક પુનઃ વીમાના એજન્ટોનું કમિશન, એની અંદર ચૂકવેલા પુનઃ વીમા અને મળેલા પુનઃ વીમા. તો એને ધ્યાનમાં રાખીને જ્યારે એની ચોક્કસ ગણતરી કરી અને આપણે એની નોંધ માઇનસ અને પ્લસ એ બે રીતે કરવાની થાય છે. આ મારી દ્રષ્ટિએ એક્ઝામ્પલની અંદર આ મુખ્ય 2 બાબતો રહેલી છે. તેને ધ્યાનમાં રાખીને વીમા કંપનીના હિસાબોની અંદર આમ બીજું બહુ ઇમ્પોર્ટન્ટ બહુ નથી, પણ ગણતરી કરીએ એટલે કંપનીને કેટલો લોસ થયો, કેટલો પ્રોફિટ થયો એ વિશેની ગણતરી છે એ આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબોમાં કરી શકીએ છીએ. અહીંયા ત્રીજું ચેપ્ટર આપણું આવે છે સેવા પડતર પદ્ધતિ. સેવા પડતર પદ્ધતિ જેની અંદર માત્ર સેવા પડતર પદ્ધતિના ચેપ્ટરની અંદર માત્ર રસ્તા વાહન વ્યવહારની પડતર શોધવામાં આવે છે. આ પૌષ્ટિક એટલે કે પડતર હિસાબી પદ્ધતિની અંદર આ ચેપ્ટર આવતો. અહીંયા પડતર જ શોધવાની છે. એટલે કે ખાતા સ્વરૂપે નહીં પરંતુ પત્રક સ્વરૂપે આવે છે. સૌથી પહેલા સેવા પડતર પદ્ધતિ કોને કહેવાય? એ પહેલા સેવા એટલે શું? ઉદ્યોગ આમ જોઈએ તો 2 પ્રકારના છે અને આમ જોઈએ તો ઘણા પ્રકાર છે. પણ 2 પ્રકાર એટલે કે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે તો એ ઉત્પાદિત એકમ કહેવાય અને કોઈ એકમ સેવા પૂરી પાડે છે અને એ સેવા પૂરી પાડે છે એટલે એનો અર્થ આપણે એમ સમજતા હોઈએ કે મફત છે એમ નહીં, પણ તમને જે સેવા પૂરી પાડે એના બદલામાં અમુક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. તો સેવા પૂરી પાડતા એકમો દાખલા તરીકે વીજળી, હોટલ, સિનેમા ઘર, વાહન વ્યવહાર, ગેસ, પાણી, આ બધા જ સેવા પૂરી પાડતા એકમો કહેવાય. જ્યાં વસ્તુનું ઉત્પાદન નથી થતું પણ આ જે સેવા પૂરી પાડે છે એ સેવા પૂરી પાડવાના બદલામાં તમારી પાસેથી કેટલો ચાર્જ લેવો આની ગણતરી કરવા માટે થઈને જે હિસાબો તૈયાર થાય, જે પડતર શોધવામાં આવે તેને સેવા પડતર પદ્ધતિ કહેવાય. પણ આ સેવાઓ હોય, સેવા આપનારી કંપનીઓ હોય, એ સેવાની સામે પોતાનો કોઈ ચોક્કસ એકમ હોય છે. દાખલા તરીકે વાહન વ્યવહાર સેવા છે તો વાહન વ્યવહારને પોતાના કિલોમીટર એના એકમ કહેવાય. તમારી પાસેથી 1 કિલોમીટર તમે જાઓ છો તો તમારી પાસેથી 1 કિલોમીટર દીઠ કેટલું ભાડું લેવું, તો સૌપ્રથમ એ કિલોમીટર શોધવા પડે છે અને એ કિલોમીટર દીઠ એ કંપનીને કેટલો ખર્ચ આવે છે. ખર્ચ ભાગ્યા ટોટલ કિલોમીટર એટલે 1 કિલોમીટર દીઠ પડતર આવે. તો આ કિલોમીટર દીઠ પડતર જાણવા માટે થઈને જે હિસાબો તૈયાર થાય તેને સેવા પડતર પદ્ધતિ કહેવાય.
સેવા પડતર પદ્ધતિ એ બહુ વિશાળ નથી, એ સહેલું ચેપ્ટર છે, ફક્ત એક જ પત્રક બને છે. તો અહીંયા આપણે બે ચેપ્ટરોની સ્પષ્ટતા કરી. ફરી પાછું આપણે એ ત્રીજા અને ચોથાની સ્પષ્ટતા કરશું.